આ પૃથ્વીની સૌથી ખરાબ સ્થિતિ જો પેદા ક્યાંક થશે, કદાચ તો એવું કહેવાય છે કે ઇસ્લામથી થશે. હવે ઇસ્લામ ધર્મ એ પૃથ્વીના એટલા બધા ભાગમાં ફેલાયેલો છે. આખો અરેબિયન કન્ટ્રીઝ એ નથી. આપણી આજુબાજુ ઇસ્લામ છે, આપણી આજુબાજુમાં બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે, અરબસ્તાન છે, બધી જગ્યાએ મુસ્લિમ છે. સરસ. મને મુસ્લિમ ધર્મની જે કોઈ બાબત ગણતી હોય એ છે કે ત્યાં કોઈ ભગવાન છે નહીં, મૂર્તિ નથી. ત્યાં મસ્જિદ છે જ્યાં માણસ બેસશે અને રોજ જે પૃથ્વી બ્રહ્માંડનું સર્જન કર્યું છે એને પ્રાર્થના કરશે કે તારો આભાર, તેમને જન્મ આપ્યો, તેમને પોષણ આપ્યું, અમને જીવવાની તાકાત આપી. ઇસ્લામ સરસ, પણ એની શરૂઆત ક્યાંથી થઈ હતી? મોહમ્મદ સાહેબથી, ધ ફર્સ્ટ પ્રોફેટ, પહેલા પેગંબર, જેની ઉપર કુરાનની બધી આયતો ઉતરી અને એ લખવામાં આવી અને એ કુરાન બન્યું. આજે આટલા વર્ષો પછી પણ મુસલમાન કુરાનની આયાતને જ હુકમ માને છે અલ્લાહનો. એમાં કોઈ બદલો ન કરી શકાય, એક શબ્દ ન બદલી શકાય, એના જ નિયમો પાવર. બસ આ જ કારણ છે ઇસ્લામને પોતાને વિશ્વભરમાં નહીં ફેલાવવાનું. જ્યારે તમારો ધર્મ એ વિશ્વભરમાં ફેલાવવો હોય ને, તો એની અંદર રહેલા જડ નિયમો, પરંપરાઓ એ બદલવી પડે સમયની સાથે. મોહમ્મદ સાહેબ પાસે જે સમય હતો એ તો હજારો વર્ષ પહેલાનો હતો. એ રણમાં રહેતા હતા અને બધા જ આજુબાજુ એમના દુશ્મનો હતા. દરેક નાનકડો એક તબક્કાનો રાજા હોય, નાનકડો, અને એ લોકો લડતા રહેતા કે મારું સામ્રાજ્ય સાચું. એટલે મોહમ્મદ સાહેબ રણમાં હતા, જ્યાં પાણી નથી, જ્યાં જીવન શક્ય નથી, વનસ્પતિ નથી, ખેતી નથી. એટલે એણે એ પ્રમાણેના નિયમ બનાવ્યા. હવે આજે એ રણની અંદર કુવૈત જુઓ, શારજા જુઓ, દુબઈ જુઓ, વિશ્વના શ્રેષ્ઠ શહેરો છે જેની સામે પશ્ચિમ ઊભું ના રહી શકે. હવે આટલું બધું પરિવર્તન જ્યારે આ ઇસ્લામિક રાજ્યોમાં આવ્યું તો ધર્મમાં આવવું જોઈતું હતું, નથી આવતું. મોહમ્મદ સાહેબની સ્થિતિ જુદી હતી 5, 7, 10 પત્નીઓ માટે. કેમ કે જે સેનાપતિ મરી ગયો એની પત્ની રખડી ન જાય, વિધવા થઈને, એના બાળકો, એટલે એની સાથે લગ્ન કરતા હતા. હવે ઇસ્લામે એ પકડી રાખ્યું કે અમે 4 પત્ની તો કરીશું જ. મોહમ્મદ સાહેબે એટલા માટે કહ્યું કે મુસ્લિમોની વસ્તી હતી નહીં, એટલે એમણે કીધું ભાઈ આપણે કુટુંબમાં જ લગ્ન કરવાના, સગી બેન સાથે કે સગા ભાઈ સાથે નહીં, એ સિવાય કુટુંબમાં કરવાના. એટલે કુટુંબ વિકસે, ઇસ્લામ વિકસે. હવે એ વાતને તો હજારો વર્ષો થઈ ગયા. હજી આજે મુસ્લિમ કુટુંબમાં જ લગ્ન કરશે. તો કુટુંબનું લોહી, કુટુંબના જીન્સ તો એક જ સરખા હોય, કાકાના, ફઈના, માસાના, માસીના. તો સમાન જીન્સમાંથી પેદા થનારી પ્રજા એક જ સરખી થશે નહીં. તમારે જુદા જુદા જીન્સ, જુદી જુદી પ્રજા સાથે લગ્ન કરવાના. તો જુદા જીન્સ 2 શ્રેષ્ઠ જ્ઞાતિઓમાંથી નવી પેઢી શ્રેષ્ઠ થાય, નહીં સ્વીકારવાની. તો ઇસ્લામ સંકુચિત બની ગયો. એના મુલ્લાઓ, એના પેગંબરો, એનું કુરાન, એ જે કે એમાં કોઈએ બદલાવ કરવાનો નહીં. અને જ્યારે તળાવ બંધાઈ જાય ને, ત્યારે એ ગંધિયારું થઈ જાય, એ ગંદુ થઈ જાય.
એ પાણી પીવાલાયક ન રહે, સડી જાય. તમારું જીવન, તમારો ધર્મ એ વહેતા પાણી જેવો છે, નદીના પાણી જેવો, સમુદ્રના પાણી જેવો વહેતું રહે, રોજ સમય મુજબ બદલાતું રહે, તો જીવન તાજું રહે, તંદુરસ્ત રહે. ઇસ્લામ બરબાદ થવાનું કારણ છે એને પરિવર્તન નથી સ્વીકારવું, અને હજી એ પોતાની માન્યતાઓમાં જડ થતો જ જશે. એમ ઇસ્લામ આગામી વર્ષોમાં ખતરનાક પરિણામો તરફ જઈ શકે છે.